નમસ્કાર મિત્રો. મિત્રો, યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખૂબ લાંબા સમયથી ખૂબ હંગામો ચાલી રહ્યો છે. રામ મંદિર ચોરી, રામના નામે અનેક વાદ વિવાદો, ભારતની અંદર જેટલા દેવ દેવીઓ, માતાઓ, મહાદેવ જે કંઈ આવેલું છે, રામ સિવાય શ્રી કૃષ્ણ છે, ઇન્દ્ર છે, બ્રહ્માજી છે અને બીજા અનેક અનેક દેવોના નામ છે, જેને અગણિત છે. જુદા જુદા પ્રદેશમાં જુદા જુદા નામો છે. આ બધા નામો ગણવા પણ તમારી પાસે ચોક્કસ સમય જોઈએ. પરંતુ આ બધા નામોની અંદર રામનું એક નામ એવું છે કે એ નામની આગળ અને પાછળ અનેક પ્રકારના વિવાદો વીંટળાયેલા છે. હવે આ બધા જે વિવાદો પેદા થયા છે ને, એમાં રામ અથવા તો રામના માતા પિતા રાજા દશરથ અથવા તો એમના પુત્રોએ તો આ વિવાદ ઉભા નથી કરેલા. આ વિવાદ કોણ ઉભા કરેલા છે? આ વિવાદ માત્ર અને માત્ર ભારતના હિન્દુએ પોતાના સ્વાર્થ માટે રામનો દુરુપયોગ કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? રામનો દુરુપયોગ કરી રહ્યા છે. પોતાના સ્વાર્થ માટે રામનો ઉપયોગ કરી રહ્યા છે. આખી જે રામાયણની કથા બનાવવામાં આવી છે, એની અંદર રામના વનવાસથી આખી જે કથા જોડવામાં આવી છે અને એ કથાના બધા જ કેન્દ્રોની અંદર રામ છે. હવે જેણે જેણે કથાઓ લખી છે, રામે વનવાસ ભોગ્યા પછી એમણે લંકા ઉપર ચઢાઈ કરી, વિભીષણને ફોડ્યો, સાથે સાથે સુગ્રીવ અને વાલીની હત્યા, લડાઈની અંદર રામે સંતાઈ રહી અને વાલીનો વધ કર્યો, એવી કથાઓ છે. પણ પાત્ર તો રામનું બદનામ થાય છે. ને કોનું નામ થાય છે? રામનું. અને આ વાત આટલાથી નથી અટકતી. રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે તમે ચિત્રો છો, અને બીજી બાજુ એ જ રામ સગર્ભા પત્નીનો ત્યાગ કરે છે. આજે જે દર્શક મિત્રો, તમને એક વિનંતી કરું છું કે તમે પોતે તમારી પત્ની સગર્ભા હોય અને એને એના પિયરમાં તમે તજી દો, કાઢી મૂકો, એને તરછોડી દો, તો લોકો શું કહે? તો સીતા એક રાજઘરાનાની પત્ની કહેવાય, અને સીતાનો આ રીતે ગૃહત્યાગ કર્યો, આને કઈ રીતે મૂલવી શકાય? અને વળી પાછા એને તમે ભગવાનની લીલા તરીકે પછી એનો બચાવ કરો છો. આ પણ એક ભારતની હિન્દુ પ્રજા સાથે બૌદ્ધિક છેતરપિંડી નથી લાગતી તમને? આ વિચારવા જેવી બાબત છે. અત્યારે તો જે મૂળ મુદ્દો છે એ રામ જન્મભૂમિ. હવે અત્યારે જે મંદિર બન્યું છે અયોધ્યાની અંદર, એ જ જગ્યાએ, ચોક્કસ જગ્યાએ જ રામ જન્મ્યા હતા, એવા કોઈ પણ ભૌતિક આધારો, ઐતિહાસિક આધારો ખરા નથી. અને છતાંય માત્ર એક મમતનો મુદ્દો બનાવવામાં આવ્યો. કેવો મમતનો મુદ્દો બનાવવામાં આવ્યો? અને ત્યાં જે બાબરી મસ્જિદ ઊભી હતી, બાબરી મસ્જિદના તોડી નાખ્યા. બાબરી મસ્જિદ તોડી નાખવા પહેલા સોમનાથથી અયોધ્યાની જે રથયાત્રા કાઢવામાં આવી અડવાણી દ્વારા, આ શું હતું? સોમનાથથી અયોધ્યાની જે યાત્રા કાઢવામાં આવી, આ માત્ર ભગવાન રામનો એમનું પોતાનું રાજકારણ સિદ્ધ કરવા માટેનો દુરુપયોગ જ હતો ને. કારણ કે ભાજપના સહયોગથી બનેલી જનતા દળની વીપીસીના નેતૃત્વવાળી સરકારે 1990માં મંડળ પંચની ભલામણોનો અમલ કર્યો, અને એના કારણે ભારતના અન્ય પછાત વર્ગોની એક મોટી મતવેગ વીપીસીની સાથે જોડાઈ જાય. અને એવું ના થાય એટલે આ વીપીસિંહનો જે વ્યાપ હતો એને રોકવા માટે, વીપીસિંહને રાજકીય રીતે કટઆઉટ કરવા માટે, જે અન્ય પછાત વર્ગના લોકો રામને સૌથી વધારે માને છે, રામને પૂજે છે, રામના મંદિરોમાં સૌથી વધારે દાન દક્ષિણા આપે છે, એમની આર્થિક સ્થિતિ ગમે તેટલી નબળી હોવા છતાં જે લોકો આટલો દાન દક્ષિણા આપે, એ જ રામને એમના અન્ય પછાત વર્ગોના હિતોની સામે ભારતીય જનતા પક્ષે એ વખતે લાવી અને ઊભા રાખી અને સોમનાથથી અયોધ્યાની રથયાત્રા કાઢવામાં આવી. અને એમાં બિહારના સમસ્તીપુરમાં લાલુ પ્રસાદ યાદવે લાલકૃષ્ણ અડવાણી ધરપકડ કરી. જનતા દળની સરકારનું વિઘટન થયું, એટલે સરકાર પડી ભાગી. એ પછી ઘણા બધા રાજકીય અને ધાર્મિક કાવાદાઓ ચાલ્યા.
બાબરી ધ્વંસ કરવામાં આવી. બાબરી ધ્વંસ કરવા માટે કલ્યાણસિંહે એ વખતના મુખ્યમંત્રી તરીકે એમણે બંધારણથી વિરુદ્ધ જઈ અનેક પ્રકારના કાવા દાવાઓ કરી અને બાબરી મસ્જિદ તોડી નખાવે. અને એમાં સૌથી મોટા ભાગીદાર પીવી નરસિંહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડાપ્રધાન પીવી નરસિંહ રાવની ભૂમિકા બહુ અગત્યની હતી બાબરી મસ્જિદ તોડી નખાવવામાં. એ કોંગ્રેસના વડાપ્રધાન નહોતા. હું ફરી વખત રિપીટ કરું છું, કોંગ્રેસના વડાપ્રધાન નહોતા, એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડાપ્રધાન હતા. અને બાબરી ધ્વંસ કરવામાં એમની સૌથી અગત્યની ભૂમિકા હતી. એ પછી જે ચુકાદો આવ્યો છે એ ચુકાદો પુરાતત્વીય તથ્યોના આધારે નહીં, ઐતિહાસિક તથ્યોના આધારે નહીં, પરંતુ ધાર્મિક તથ્યોના આધારે ધાર્મિક શ્લોકોના અનેક પ્રકારના અર્થો અને અર્થઘટનો કરી અને ઉપર જે ચુકાદો આપવા વાળા હતા ચંદ્રચૂડે તો જાહેર કર્યું છે કે અમને જ્યારે આવી મુશ્કેલી આવે ત્યારે અને ખાસ કરીને અયોધ્યાના કેસની અંદર માર્ગદર્શન માંગ્યું પ્રભુ પાસે. એટલે અયોધ્યાનો ચુકાદો પ્રભુના માર્ગદર્શન જ મુજબ આપવાનો હતો કે ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર, ભારતના વર્તમાન કાયદાઓની જોગવાઈઓ અનુસાર. એટલે આ બધી બાબતોમાં જુઓ, દરેક જગ્યાએ રામનો જ દુરુપયોગ થઈ રહ્યો. શું છે? અયોધ્યાના ચુકાદાની અંદર રામનો મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. એટલે જે ટ્રસ્ટ બનાવ્યું ને એ ટ્રસ્ટ છે ને ધર્મના લોકોનું ટ્રસ્ટ ના બનાવ્યું, પરંતુ મોદીના જે માનીતાઓ હોય અને ખાસ જે એમની આળપંપાળ કરવા વાળા હોય. ભારતની અંદર 4 શંકરાચાર્યોની જગ્યાઓ શા માટે છે? અયોધ્યાની અંદર અને સમગ્ર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડની અંદર 1001 ધાર્મિક મંદિરો અને મઠો આવેલા છે. એની અંદર કેટલાક ધર્મચારીઓ આદરને પાત્ર પણ હોય છે. તો આવા ધર્મચારીઓના ટ્રસ્ટોમાં કેમ ના લેવામાં આવ્યા? અને માત્ર ને માત્ર મોદીના માનીતા લોકોના લેવામાં આવ્યા. અને એ પણ એમાં જાતિના બેઝ ઉપર જોવા જાવ તો અન્ય પછાત વર્ગનો એની અંદર કોઈ પ્રતિનિધિત્વ ના આપવામાં આવ્યું, અનુસૂચિત જનજાતિને પ્રતિનિધિત્વ ના આવ્યું. એટલે જે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું, સરકારી ટ્રસ્ટ બનાવવામાં આવ્યું. સરકારી ટ્રસ્ટ પછી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ભારતના તમામ સાધુ સંતો એવો વિરોધ કરી રહ્યા હતા કે ભાઈ આ જે ટ્રસ્ટ તમે બનાવ્યું છે અને હવે તમે જે પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છો એ પ્રાણ પ્રતિષ્ઠા અધૂરા મંદિરની ના. 4 શંકરાચાર્યોએ વિરોધ કર્યો. બીજા સાધુ સંતો, તટસ્થ સાધુ સંતો હતા, એમણે પણ નારાજગી દર્શાવી કે જે કંઈક થઈ રહ્યું છે ખોટું. પરંતુ 2024ની લોકસભાની ચૂંટણીમાં રામનો ઉપયોગ કરી અને મત મેળવવાના હતા. પરંતુ રામ તો પહેલેથી રૂઠેલા હતા. એટલે અયોધ્યા અને એની આજુબાજુની જે લોકસભાની સીટો છે એ 2024ના પરિણામમાં જુઓ, ત્યાં આગળ ભારતીય જનતા પક્ષને સફળતા નથી મળી, કોંગ્રેસ અને બીજા પક્ષોને ત્યાં સફળતા મળી છે. કારણ કે રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું, બધું કર્યું, પરંતુ એ પણ એક દેખાડો હતો. આખો કાર્યક્રમની અંદર બધા કેન્દ્રની અંદર માત્ર ને માત્ર મોદી જ હોય એ પ્રકારનું હતું. આ બધું થયા પછી આ મંદિરની અંદર આટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, આટલું બધું અનેક પ્રકારના એની અંદર ચોરી થઈ છે. હમણાં 1-2 વિડીયો જે બહાર આવ્યા એની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ રોજની દૈનિક 10 લાખ રૂપિયાની ચોરી થતી હતી. સીસીટીવી કેમેરાની અંદર 40 દિવસમાં 70 ચોરીઓ થઈ હોવાનું જાહેર થયું. આ બધું કેમ, શા માટે? આની અંદર સૌથી વધારે બદનામી તો રામની થાય છે. તમે રામને પૂજ્ય માનો છો, રામને મર્યાદા પુરુષોત્તમ કહો છો, રામને તમે સર્વશ્રેષ્ઠ દેવ તરીકે પ્રસ્થાપિત કરો છો. સૌથી વધુમાં વધુ રામનું નામ બદનામ પણ તમે હિન્દુઓ જ કરો છો. કોણ કરો છો? જે પોતાના ચુસ્ત હિન્દુ કહેવડાવે છે અથવા પોતાના સનાતની કહેવડાવે છે એવા લોકોએ રામનો સૌથી વધારેમાં દુરુપયોગ કર્યો છે. એટલે રામ મંદિરના એના પાયાની અંદર છે ને ગરીબો શોષિતોની આસ્થા હતી અને સાથે સાથે આ લૂંટારૂ ગેંગનો ભ્રષ્ટાચાર, અનીતિ હતી. એટલે ત્યાં આગળ ગૌશાળા નથી, ત્યાં આગળ ઘાસ માટેની 84 કરોડ રૂપિયાની જગ્યા રાખવામાં આવી. શા માટે? અને એ જગ્યામાંથી પેદા થતો ઘાસચારો ક્યાં જાય છે, કોને આપવામાં આવે છે? હવે આની સાથે બીજી વાત એ વિચાર કરીએ કે ભારતીય જનતા પક્ષનું જે હાઈકમાન્ડ છે એ અનેક પ્રકારના વાદ વિવાદો કરવામાં અહીંયા આજે કોઈ ઘટના બને અને એનું વિવરણ કરતા છે કે નહેરુની પાસે પહોંચી જાય છે. નહેરુ હોત તો આમ કર્યું હોત, નહેરુ હોત તો આમ હતું, રાજીવ ગાંધી આ કર્યું છે. પરંતુ આ જે
રામ મંદિરનું જે ચઢાવા ચોરીનું પ્રકરણ બહાર આવ્યું છે, આની અંદર નહેરુની અથવા તો ઇન્દિરા ગાંધીની, રાજીવ ગાંધીની કોઈ ભૂમિકા છે કે કેમ? એ લોકો તો કઈ આવું ષડયંત્ર નથી કરતા ને, એવું મોદી, અમિત શાહ, રાજનાથસિંહ અથવા તો બીજા ભાજપના પ્રવક્તાઓ કેમ આ લોકો કેમ મૌન થઈ ગયા છે? આ બધા લોકો કોઈ પણ પ્રકારનું વિધાન નથી કરતા. વિધાનો કરવા માટે અને શબ્દોના અર્થાંતર કરવા માટે, વિધાનો અને શબ્દોના જુદા જુદા અર્થાંતો કરવામાં, શબ્દોની ઉપર એક પ્રકારનું આક્રમણ કરવામાં ભાજપના મોવડી મંડળના લોકો સતત તૈયાર હોય છે. અત્યારે એમના મોંમાં કેમ મગ ભરાઈ ગયા છે? અત્યારે એમના મોંમાં કેમ મગ ભરાય? કેમ એક પણ શબ્દ બોલતા નથી કે ભાઈ? અને કાયદેસરની કાર્યવાહી જે થવી હોય એ પણ ઝડપી કાર્યવાહી થઈ શકે, એનું ઝડપી પગલાં લેવાય, એવું કેમ નથી થઈ રહ્યું? માત્ર મીઠું મૌન સેવી લેવામાં આવ્યું. શું થયું છે? એટલે આ બધું આટલું બધું થાય છે એટલે રામના નામનો દુરુપયોગ કર્યા પછી આ બધું પાપ બહાર આવ્યું છે. શું રહ્યું? અને આ બધું પાપ રામ તો બહાર નથી લાવવાના. ખરેખર જો રામ હોય અને પ્રાણ પ્રતિષ્ઠા સાચી રીતે થઈ હોય તો આ રામને તમે જે દુરુપયોગ કરો છો અને એના કારણે આ બધા પાપો છાપરે ચડીને પોકારવા માંડ્યા છે. અને આ શરૂઆત થઈ છે. આ બધા પાપો છાપરે ચડીને પોકારવા માંડ્યા અને શરૂઆત થઈ છે. અને માટે રામ મંદિરની અંદર જો આટલી બધી આસ્થા સાથે આટલા બધા સમય અને સંઘર્ષ પછી જો મંદિરનું નિર્માણ થયું હોય અને એ મંદિરના નિર્માણનું સારું પરિણામ ના મળતું હોય, પણ આ ચોરી અને એ મંદિરની અંદર જે લોકો કામ કરી રહ્યા હતા, જે લોકો સેવા આપવાના નામે ઘૂસ મારી હતી, એવા લોકો રોજની રોજ 10-10 લાખ રૂપિયાની ચોરી કરે તો એ વખતે એમનો અંતરાત્મા ડખતો નહીં હોય કે અમે દેશના સૌથી પવિત્ર ગણાતા રામ મંદિરમાંથી લોકોની આસ્થાથી આવેલા નાણાંનો અમે ચોરી કરી રહ્યા છે, દુરુપયોગ કરી રહ્યા છે. એટલે 100 વાતોની વાત એક જ વાત છે કે ભારતની હિન્દુ પ્રજાએ રામના નામનો સૌથી વધારે દુરુપયોગ કર્યો છે, રામના નામે સૌથી વધારે ચરી ખાધું છે અને રામના નામે સૌથી વધારે ચોરીઓ કરી છે. એટલે મિત્રો વિચારવા જેવી બાબત છે, કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના મોવડી મંડળના મોંમાં મગ ભરી ગયા છે. એક શબ્દ પણ બોલવું નથી અને બીજાઓને બોલતા દબાઈ દેવા છે. મિત્રો તમને યોગ્ય લાગે તો વિડીયોને વધારે શેર કરશો, યોગ્ય લાગે તો એને આગળ ફોરવર્ડ કરશો, ના લાગે તો તમે તમારી રીતે વિચારજો. ફરી મળીશું. આવજો.